ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. પછી એના ભાઈને તકલીફ થઈ કે આ કેન્સર વાળું માણસ છે તો મારી બેન આ સેવા ના કરે. એમાં મારી થઈ બિચારી છોકરીને તો રહેવું તું. છોકરી તો સમજદાર હતી પણ એના બધી તકલીફો હતી. કેન્સર થયું ને આ થયું ને મારી બેન સેવા ના કરે, સારું થશે ત્યારે અમે મોકલીશું. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા હિતેશભાઈ, બોલો બોલો ભગુભાઈ. બસ શું કરો છો? બસ આનંદ છે. આ તમારા વિડીયો આમાં નહીં આવતા મારામાં? એટલે WhatsApp માં નહીં આવતા, આમ તો ચેનલ ઉપર તો આવે જ છે. હે હા, WhatsApp માં નહીં આવતા સમજ્યા? કારણ કે ક્યાં? WhatsApp બહુ જ અમુક ઈ લોકો લિમિટ કરી નાખી, બહુ મેસેજ નથી કરવા દેતા. હે ઓમ સિંગલ મેસેજ કરવા દે, પણ આ ગ્રુપમાં અમે એકારે જાજા બધા જે મેસેજ નાખીએ ને બ્રોડકાસ્ટમાં, હા હા એમાં એ લોકો મનાઈ કરી નાખી સમજ્યા? અચ્છા અચ્છા હા, એટલા માટે. બરાબર. હા તો હવે આપણે ક્યારે મૂકીએ? હેડો હાલો કરી નાખીએ, એમાં હું અત્યારે. અવતાર કરી નાખો. કલ કરે સો આજ કર, આજ કરશો અભી. હા હા બરાબર છે. કલ કરે સો આજ કર, આજ કરશો અભી. બરાબર. એમ તો આપણો વિડીયો હતો જ. બરાબર. હા મારી આવતો નહીં. શું કે એમાં કઈ રિસ્પોન્સ? હે હલો બોલો. આપણે વિડીયો મૂક્યો તેમાં કઈ રિસ્પોન્સ મળ્યો? હા વચ્ચે 2-3 વખત વાતો આવી હતી ને. એવું તો ખોટું બોલાય જ નહીં. આપડા એ વાતો આવી બધી કમ્પ્લેટ. મેં તમને નતું કહ્યું પેલો છોકરો 4 વર્ષનો હતો અને પછી યારું મકાન લખી આલો એવું કહ્યું એટલે પછી આપણે કેન્સલ કર્યું. મકાન લખી આપો. હા બાબાના નામે મકાન કરો કે ચાલો. પછી એનો દીકરો છે સંતાન. હા પછી આપણે ના પાડી દીધી યાર કે તાત્કાલિક તો મકાન ના નામે થાય ને. બરાબર છે ને? તો હા પછી મેં કહું ભાઈ પેલા તમે આવો રહો. પછી બેન એમ કે બાવા થઈ જાવ અમારે એમ કે. હા પછી બેન ને કે હું તમને મકાન નામે કરી બધા અમારે હું એમ કે ભાડે રહેવા વહી જવાનું એમ કે. હા પછી 2 વર્ષ પછી છોકરો પલટી જાય તો બાપા અમારે કઈ જઈને ઉભું રહેવાનું? તમારે એમ કે જેમ અમારે જરૂરિયાત છે એમ તમારે જરૂરિયાત હોય તો થાય બેન એમ કે, બાકી ન થાય એમ કે. બાકી તમે એમ કહો મારે ગરજ નથી તો કોઈ દી જીવનગીમાં તમારો સંબંધ કે અમારો સંબંધ થાય નહીં. તો પછી બે પક્ષમાં સામે એવી હોવી જોઈએ. તો પછી અરે પછી વહેલું મોડું એનું છે ને બીજું સંતાન ના થાય આપણે બરાબર છે તો કાલે ઉઠીને એ શાંતિ સારી રીતે રહે 2, 10, 15 વર્ષ તો પછી મિલકત એની જ છે ને ભાઈ. બરાબર છે. હા અને આપણે ભગવાન નું આપેલું છે બરોબર છે. કાલે ઉઠીને મારો છોકરો જ ના રહ્યો તો મિલકત કોની? બધી એની જ ને. એની જ છે ને. તો પછી ધીરજ રાખવી પડે આમાં. આમાં ઉતાવળ ન કરે, જલ્દી મને આપી ગયો બધું એમ ન કરે. એ ધીરજ બધું સૌ હારવાના થઈ જાય. બધા હા આપણે લખાણ કરીએ છીએ, લખાણમાં તું હોભર પછી તું લખાણ કર બરાબર, લગ્ન કર બરાબર. હા, લખાણ એમ કે 2 પક્ષમાં થવાનું છે. હા એ જ ને. બે ની સેફટી રહેવી જોઈએ, એવી રીતે લખાણ થાય. હા લખાણ એમાં તમારી એકની સેફટી ને અમારી કઈ સેફટી નહીં એવું લખાણ ના થાય. તો પછી બરાબર ને? હા એ તો એવું જ હોય ને. શું નામ છે ભાઈ નું? વિશાલ. વિશાલ ભગુભાઈ બારોટ. બરાબર છે. કયું ગામ તમારું? આમ તો બરોડા જ. બરોબર. બારોટ સમાજ માંથી છો તમે? હા બારોટ સમાજમાં બ્રહ્મભટ્ટ ટકીએ છીએ અમે. બ્રહ્મભટ્ટ? હા બ્રહ્મભટ્ટ છીએ. બ્રહ્મભટ્ટ બારોટ? હા બ્રહ્મભટ્ટ બારોટ. વાહ. મોબાઈલ નંબર બોલો છે તમારો? હા 9662. બરાબર.
51 હમ 44 હમ 91. બરાબર છે. 96 62 51 44 91. હા. બરાબર છે. કેટલી ઉંમર કેટલી છે ભાઈ? 41 85 ની સાલ છે. બાયોડેટા છે તમને મોકલેલો જ છે. આ તો વિડીયો બોલો ઈ જ આવે ને, તો બાયોડેટા તમને મોકલ્યો ઈ છે. હા તો 85 અત્યારે તમે ની વિડીયો હે 85 ની સાલ છે. અચ્છા અચ્છા 1985. આખી જન્મ તારીખ ખબર છે? 18 તારીખ 18 18 મને લાગે 8મો મહિનો છે. 18 8 85. 1985 અત્યારે હા 18 8 1985 હા 40 પૂરા થઈ અને 41 માં બેસી ગયું છે. બરાબર. બસ બસ બસ. બરાબર છે. સમજાઈ ગયું. કામકાજ શું કરું ભાઈ? હાલ જોબ કરે છે કન્સ્ટ્રક્શન લાઈનમાં. હમ 28,000 પગાર છે એનો. બરાબર છે. હા અને મકાન નું ભાડું બી આવે છે 8,500. મકાન છે ઈ ભાડે આપેલું છે. હા એક મકાન ભાડે આપેલું છે. એક મકાનમાં રહીએ છીએ. હમ. 2 મકાન છે પ્રોપર્ટીમાં બરોડામાં. બરાબર. અને વતનમાં જમીન છે ઘરે. ઈ કેટલી છે જમીન? 3 એકર 3 વીઘા. 3 વીઘા. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. તમારે દીકરા કેટલા ને તમારી દીકરીઓ કેટલા? એક જ બાબો, 2 બેબી. 2 બેબી ના મેરેજ થઈ ગયેલા છે. બે બેનો સાસરે વયા ગયા છે. હમ. એક બાબો. હા એક જ બાબો. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. પછી તમે જે કહો છો મકાન એક ભાડે આપેલું છે ઈ વડોદરામાં છે કે ક્યાં બહાર છે? વડોદરામાં છે. સમજાઈ ગયું. બરાબર છે. એક મકાન તમે આપેલું છે અને એક માં તમે રહ્યો છો. બરાબર. હમ. બરાબર છે બરાબર છે. કેટલો ભાઈનો અભ્યાસ કેટલું ભણ્યા છે ભાઈ? 12 આઈટીઆઈ કરેલું છે. એમ. હમ. બરાબર. સમજાઈ ગયું. તો પછી આ ભાઈને 41 વર્ષ થયા છે તો સગાઈ લગ્ન કેવું થયેલું છે અગાઉ ક્યારે? હા પેલા મેરેજ કર્યા હતા ભાઈ. મારા હા મેરેજ થયા ને પછી મારા મિસિસ ને કેન્સર થઈ ગયું. બરાબર છે. હા અમે કેન્સર થયા પછી છે ને 4 મહિના મિસિસ રહી બિચારી. પછી ઓહો. એના ભાઈને તકલીફ થઈ કે આ કેન્સર વાળું માણસ છે તો મારી બેન આ સેવા ના કરે. હા એમાં મારી થઈ. એ બિચારી છોકરીને તો રહેવું તું. છોકરી હા તો ભાઈ સમજદાર હતી પણ એમ. એના બધી તકલીફો હતી. કેન્સર થયું ને આ થયું ને મારી બેન સેવા ના કરે સારું થશે તારે અમે મોકલીશું ને એ રીતે ઓહો છૂટાછેડા થઈ ગયા. ઓહો એવું છે. અને 2.5 વર્ષ કેન્સર રહ્યું મારી મિસિસ ને. ઓહો એવું છે. 2.5 વર્ષ પછી એક્સપાયર થઈ ગઈ. ઓહો ઓહો. તો સુધી આપણે કઈ રાહ જોઈ રહેવાની યાર. હમ. બરાબર બરાબર. સમજાઈ ગયું. એવું છે. થઈ ગયું. બરોબર. બરાબર છે. અત્યારે અમે બાપ દીકરો 2 જ છીએ. હા અત્યારે ખાવા પાણી બધું મારે કરવું પડે સાહેબ. ઓહો ઓહો. મારી 72 વર્ષની ઉંમર થવા આવી હવે. બરાબર છે. સમજાઈ ગયું. એટલે રસોઈ ને બધું તમે જ કરો જાતે જ? જાતે જ કરવું પડે છે. હમ. સમજી ગયો. છોકરો બરાબર છે. મારો તમે જી સત્સંગી છે હો સાહેબ. હે સ્વામિનારાયણ સત્સંગી છે. છોકરો મારો એકદમ ચુસ્ત સ્વામિનારાયણ છે. એમ. વાહ વાહ. ભક્તિભાવ વાળો છોકરો છે અત્યારે. એમ. હા હા બરાબર છે. કોઈ જાતનો અપલક્ષણ નહીં, કોઈ વ્યસન નહીં, કશું જ નહીં મારા છોકરાને. એમ. હા સમજાઈ ગયું સમજાઈ ગયું. બરાબર છે. પછી ઘરમાં ફેમિલી મેમ્બરમાં કોણ કોણ એમ કે તમારા મિસિસ છે ઈ હયાત નથી?
ના નહીં, એક્સપાયર થઈ ગયા, 8 વર્ષ હા. થયા. અચ્છા, એને શું તકલીફ થઈ હતી? 17ની સાલમાં એક્સપાયર થઈ ગયા. હા, સમજી ગયો. કેન્સર ની તકલીફ થઈ હતી એના હિસાબે. હા, કેન્સર ને લીધે. હમ. બરાબર છે. સમજાઈ ગયું. તો પછી ભાઈને કઈ દીકરા દીકરી કઈ હતા? ના, લગ્ન કશું થયા હતા? જ નહીં. મેરેજ થયા ને 6 જ મહિનામાં છૂટાછેડા. એમ. હા. 6 મહિનામાં જજમેન્ટ લઈ લીધો એ લોકોએ. હા. હમ. બરાબર છે. સમજાઈ ગયું. તમે શું કામ કરો છો અત્યારે? કઈ જ નહીં, રિટાયર છું. એમ. તમે કઈ નોકરી કરતા શું કરતા? કશું નહીં, પહેલા હું રિક્ષા ચલાવતો હતો, સ્કૂલના એમ. છોકરાઓ લઈ જતો લાવતો હતો. પણ મને હા. 4 અટક આવી ગયા અને મેં ઓહો. સ્ટેન્ડ છે, એટલે મારા ડોક્ટરે ના પાડી દીધી. બરાબર. સમજાઈ ગયું. હાલ તો તમે નિવૃત્ત છો અને રસોઈ પાણી તમે હા. કરો છો. બસ હવે ઘરનું કરીને બેહી રહું છું બસ. હા, બરાબર છે. સમજાઈ ગયું. પછી આ જે જમીન છે ઈ કોણ વાવે છે? એ મારા કાકાના છોકરા છે ને, એ વાવે છે, અડધા ભાગે આપે. એમ. અડધા ભાગે આપી દો છો. હા, હવે 12 મહિને 70-80 હજારની ઇન્કમ આવે છે એની. એમ. હા. વાહ અમારે વાહ. તમાકુનો જ પાક લઈએ છીએ અમે. એમ. તમાકુનો પાક લ્યો છો. બરાબર છે. સમજાઈ ગયું. બરાબર છે. પછી તમે બ્રહ્મભટ્ટ બારોટ સમાજમાંથી છો, તો આપણે બીજા કોઈ અન્ય સમાજ હાલે કે આપણે આપણા સમાજમાં જ કરવું છે? એકદમ કોઈ બી સમાજની છોકરી ચાલે, ગરીબ હમ. ઘરની જોઈએ, વિધવા હશે તોય ચાલશે, નાની એમ. બેબી બેબી જોડે હશે તોય ચાલશે. બરોબર. હમ. આપણે તો કશી વસ્તુની આશા નહીં, એકદમ ગરીબ ઘરની છોકરી જોઈએ, બિચારી ઘર લઈને બે એવી. એમ. બરાબર છે. ભગવાન આલી બહુ છે આપણી કને. વાહ ઘરમાં ટીવી છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, વાહ. બધું જ, વાસણો બે ટેમ્પા ભરાયેલા વાસણ છે. વાહ. બરાબર છે. કાંઈ કમી નથી ટૂંકમાં. હા. હો. કોઈ કમીનું નથી. આટલું કમીનું કોઈ છે. કમી નહીં. બસ, કમી ખાલી એક ઘર ચલાવનારની જ કમી છે. છે. બરાબર છે. સમજાઈ ગયું. ભલે કોઈ વાંધો નહીં. આપણે ભાઈનો ઓડિયો મૂકીએ અને ભાઈને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે. દક્ષાબેન નું કેવું છે તમારે? દક્ષાબેન ટંકારિયા. હા. દક્ષાબેનનો તો આપણે સંબંધ કરાવી દીધો છે. રાજકોટની બાજુમાં ખેડી ગામ છે હા. હા. અને પ્રવીણભાઈ પટેલ કરીને હતા. સાહેબ. એનું આપણે ગોઠવી દીધું છે. એનો વિડીયો પણ આપણે મૂકી દીધો ચેનલ ઉપર. અને બરાબર. પેલા દયાબેન ની જોડે વાત કરાવવાનું કહેતા હતા તો. દયાબેન. હા. હા, દયાબેન છે. હાલો વાત કરાવી દઈએ ત્યારે. હા, હા. પેલા આપણે થોડીક વાત પૂરી કરી લઈએ, પછી ઈ પણ તમને હું વાત કરાવી દઉં. હા. હા. ઓકે. હા, અને બીજું તમને એમ કહેતો હતો કે હા, અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અચ્છા. અને અચ્છા. ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી. હા, એ તો મને અને ખબર તમે છે. જી 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 અને તમે ભાઈની પરમિશન લીધી જે છે ઓડિયો મૂકવા માટે, બરાબર ને પાછી? હા, એ તો છે જ ને, પેલા આપણે જી આપેલો જ છે એટલે હવે. જી જી. ના ના, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. હા, ભલે કોઈ વાંધો નહીં. આપણે આ ભાઈનો ઓડિયો મૂકીએ અને ભાઈને યોગ્ય જીવનસાથી મળી જાય. હમ. અને હવે હું તમને અ, બેન નામ શું છે? દયા. દયાબેન. દયાબેન સાથે તમને વાત કરાવું. ચાલુ જ રાખજો હો. હા હા. હા હા. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. કૃપા કરી પછીથી પ્રયત્ન
તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. હલો હલો બોલો. હવે અમે એવું છે, ફોન તો ક્યારનો કરું છું, 2-3 રિંગ કરી, પણ હવે કઈક કામમાં છે, ફોન ઉઠાવતા નથી. હવે ફોન ઉઠાવશે ને એટલે હું હા. સીધા તમને લાઈન ઉપર લઈ લઉં છું પાછા. હો, અચ્છા અચ્છા. ભલે ભલે, કઈ વાત નહીં. અને આપડે વિડીયો ક્યારે આવશે? વિડીયો તાત્કાલિક મૂકી દો. પેલા ઓલા બેન હારે વાત કરી લેવા દો, તો શક્ય છે ને તો કાલ મુકાવી દઉં તમારું. હા 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 હા. બરાબર? હા, ઓકે, હા ચલો. ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.